નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણમાં 4 માસ ઉપરાંતથી ફૂડ પેકેટના લાખો રૂપિયાના બિલ બાકી સખી મંડળ ચલાવતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કરજણ તાલુકા પંચાયતની હદમાં સખી મંડળ સંચાલિત મંગલમ નાસ્તા હાઉસ ચલાવતા જ્યોત્સનાબેન તાલુકા પંચાયતની સૂચના મુજબ 11/5/2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા હતા, ત્યારે 40 જેટલી બસોમાં લઈ જવામાં આવેલા લોકો માટે 2000 જેટલા ફૂડ પેકેટ સખી મંડળ દ્વારા બનાવવામાં આવ્યા હતા, જેનું બિલ 3.80 લાખ રૂપિયા જેટલું થયું હતું. 3 મહિના જેટલો સમય આજે થઈ ગયો છે, તેમ છતાંય આ બિલ ચૂકવવામાં નથી આવ્યું, જેને લઈ સખી મંડળના બહેનો મુશ્કેલીમાં મુકાયા છે. ઉધાર માલ લાવી બનાવેલ ફૂડ પેકેટના હવે વેપારીઓ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે, જેને લઈ બિલ ના મળવાથી સખી મંડળ ચલાવતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આવું જ વડોદરા જિલ્લામાં મળતી માહિતી મુજબ દશરથ, અનગઢ, પાદરા જેવા ગામોની સખી મંડળના પણ લાખો રૂપિયા બાકી છે. સખી મંડળના સંચાલકો દ્વારા તંત્રમાં બિલની માંગણી કરવામાં આવે છે, ત્યારે પ્રોસેસમાં છે એમ કહેવામાં આવે છે. એક તરફ મહિલા સશક્તિકરણની મોટી વાતો થાય છે અને બીજી તરફ સખી મંડળ થકી મહિલાઓ આત્મનિર્ભર થઈ રહીની ગુલબાંગો વચ્ચે આવી હકીકતો સામે આવે છે. ત્યારે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે શું આવી રીતે સખી મંડળની મહિલાઓ આત્મનિર્ભર થશે? વહેલી તકે લાગતા વળગતા તંત્રને અપીલ છે કે સખી મંડળના બાકી પડતા બિલની ચૂકવણી કરવામાં આવે, જેથી વેપારીઓની ઉઘરાણી બંધ થાય અને મહિલાઓની મુશ્કેલીઓ દૂર થાય. અમારે સખી મંડળના આ કેન્ટીન પરથી અમારે અહીંયાથી પીએમ મોદી સાહેબ આવ્યા હતા, તો તે વખતે એમના પ્રોગ્રામ માટે અમને ફૂડ પેકેટના ઓર્ડર આપવામાં આવ્યા હતા અને તે વખતે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું બિલ અઠવાડિયામાં આવી જશે. એના લીધે અમે બધાએ આ પ્રોગ્રામમાં કામ કર્યું. મારું 3,80,000નું બિલ છે. આજે 4 મહિના થયા, હજી સુધી અમારું બિલ આવ્યું નથી. રજૂઆત કરી અમે અહીંયાથી ટીડીઓ મેડમને રજૂઆત કરી, ટીડીઓ મેડમે બી ત્યાં ઉપર રજૂઆત કરી, પણ એ લોકો ઉપરથી કોઈ જવાબ આપતા નથી. અને અમારા અહીંયા પ્રમુખ સાહેબ છે, પ્રમુખ સાહેબે બી તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબને લેટર લખ્યો, પણ ત્યાંથી પણ કોઈ જવાબ આવ્યો નથી. હવે આ જે બિલ છે કઈ તારીખનું છે? 11/5/2026. કેટલા ફૂડ પેકેટ બનેલા? 2000. આવા તમારી જેવા કોઈ બહેનો બીજા ખરા? હા, દશરથના બેન છે, પછી અનગઢના બેન છે. દશરથના બેન છે, તેમને 6 મંડળોએ ભેગા થઈને 37 લાખનું બિલ છે એમનું. આપણા તાલુકાની અંદર કરજણ તાલુકાનું આખું તાલુકાનું કામ મારી પાસે હતું. બીજા કોઈ એવું કે અગાઉ કોઈના બાકી? હા, અગાઉ છે એક અટાલીના બેન છે, પણ એ લોકો અહીંયા ચોરંદાથી કામ કરે છે. એમનું બી અગાઉનું થોડાક પૈસા આપ્યા છે ને હજુ એમનું બી અડધું બિલ બાકી છે. આ બિલ બાકી છે ને શું તકલીફ થાય? તકલીફ થાય છે સાહેબ, અમારે તો 3.5 લાખ એટલે મારું 1.5 લાખનું તો અંદર રોકાણ છે. મારે દુકાનદારોને આલવાના હોય. મારે આના પર જ મારું ઘર ચાલે છે, મારા છોકરાઓને બધાનું ભરણ પોષણ હું આના પરથી કરું છું. પછી આ તો મને દુકાનદારો હવે મારે ઉધાર લાવવું તો બી કેવી રીતના લાવવું? શું નામ છે તમારું? વસાવા જ્યોત્સનાબેન ભીખાભાઈ.